મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર ને જો ઘરનું કામ તો બધું કામ પતી ગયું છે, પણ આજે અમે પાછી ઘંટી ચાલુ કરી છે. દળવાનું ચાલે છે, બાજરીનો લોટ અને ભાખરીનો. આજ તો બે જ દળવાના છે. અને અહીંયા મમ્મી કરે છે, દૂધી સમારે છે. આજે દૂધીનું શાક બનશે ને મમ્મી? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ક્યારેક મજા આવે છોકરાઓને ના ખાવાનું. એકલી દૂધીનું જ બનાવું છે ને? હા, આજે દાળ નથી નાખવી? આજ નહીં નાખી છોકરાઓ. અમને તો ભાવે એકલી દૂધીનું શાક. રાહી ગઈ છે એના ફ્રેન્ડના ઘરે, આજે સન્ડે છે ને એટલે એને કેટલા દિવસથી જવું હતું. એની ફ્રેન્ડનો ફોન અહીં આવતો હતો, સ્કૂલ ફ્રેન્ડ છે એટલે પછી આજે મોકલ્યા છે. રાહી ગઈ છે. અને આ અમારા હીરો આજે ઘરે છે. એની રાહી દીદી વગરનો છોકલો ઘરે છે. જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. ટી શર્ટમાં શું લખ્યું છે? આઈ લવ ડેડી, હે ને? તો આઈ લવ મોમ વાળું નહીં પહેરવાનું, ઈ ગર્લનું જ, ઈ રાહીનું છે. ઓકે ચલો, નેલ કટ કરી દો ને. તારા નેલ્સ બતાય. આજે સન્ડે હોય ને એટલે જો એને નવડાયો અને હવે એના નેલ કટ કરવાના છે, હે ને? નું કામ પતી ગયું છે અને એ બધો બાલ્કનીમાં લોટ રાખી દીધો છે. અને પવન આવે ને તો ઠરી જાય. અને હું પાછી નાઈ માથું ધોઈને ચોખ્ખી થઈ ગઈ, કેમ કે લોટ દળીએ ને એટલે પછી બધું લોટ ઉડ્યું હોય. જો અમારું મસ્ત દૂધીનું શાક બનીને તૈયાર છે, તેલથી ભરપૂર. હો મમ્મી, આજ તો હે અને મમ્મી બનાવે છે રોટલા, ગરમ ગરમ રોટલા. રોટલો તો મને ગરમ ગરમ જોઈને જ ભૂખ લાગી જાય મમ્મી. હે ગરમ ગરમ જમવા બેસી જવાનું. મને શ્લોક જેવું છે. ઓલો શ્લોક કેમ આમ ગરમ ગરમ રોટલી જોવે ને એટલે શ્લોકને આમ ભૂખ ન લાગી હોય ને તો એ લાગી જાય. એને ક્યારેક નો જમે કે નાટક કરે ને એમ કહું ને, ચલ ફટાફટ મસ્ત ઘીવાળી ગરમ ગરમ રોટલી છે કે ગરમ ગરમ ભાખરી છે, એટલો ફટાફટ બેસી જાય ને ભાઈ. મને આ રોટલા જોયા ને એટલે હવે ભૂખ લાગી ગઈ. કામ કરી ગયા ને ભૂખ લાગી ગઈ ગરમ ગરમ રોટલા જોઈ. ચલો બધા પપ્પા આવી ગયા છે એટલે અમે બધા જોડે બેસી જશું. શ્લોક માટે રોટલી બનાવી છે, એની બેસાડી દઉં છું. મારું લંચ રેડી છે. દૂધીનું શાક, રોટલા, મરચાં અને છાશ. બધા જોડે બેસી જશું. નહીં મમ્મી? પપ્પાને રોટલો ચોળી આપે છે મમ્મી. અને આજે તો અમારી જોડે કોણ બેઠું છે ટેબલ ઉપર? આજે રાહી નથી ને એટલે શ્લોક અમારી જોડે બેઠો, હે ને શ્લોકુ? હે હા, તો સરખો બેસજે બેટા, સરખો બેસાય. હા, ગુડ બોય. જમીન કામ પતાવીને ફ્રી થઈ ગયા. અને શ્લોક શું કરે છો? આ શું કર્યું શ્લોક? અહીંયા બેડ બનાવી દીધો છે? હે, તું તો રમવાનો હતો ને, પાછો પથારી કરીને સૂઈ ગયો. એને રાહી નથી ને તો રાહી વગર મજા નથી આવતી, કંટાળો આવે છે. એટલે રમવા માટે આ બધું સેટઅપ કરતો હતો, પણ પછી પાછો ગોઠવીને અહીંયા બાલ ગણેશા જોવે છે, હે ને? હમણાં રાહી આવશે, હો ને? અને આજે તો આ વાતાવરણ કેવું છે? આમ વાદળા વાદળા છે, તડકો જ નથી બહાર. બહુ વાદળા છે શ્લોક આજ તો. તડકો નથી આજ. ફ્રેન્ડના ઘરેથી આવી ગઈ છે. સાંજે આવી કેટલા વાગે? 5 વાગે. મેં ફોન કર્યો ને ત્યારે એને ઘરે આવું તું નહીં રાહી? એ તો નહોતું આવું ને હજી. શું પીવે છે? શું પીવે છે? પેપર નહીં સ્વિંગ જ્યુસ વિથ વિટામિન ડી. મજા આવી બહુ નેત્રાના ઘરે? બહુ મજા કરી ને? કેટલા દિવસથી કહેતી હતી, હે રાહી? હે ને? જાવું છે, જાવું. મને આજે કાપી લીધું. બહુ સારું, મજા કરી ને? ચિપ્સ ખાધી, કુરકુરે ખાધા, સ્ટ્રોબેરી ખાધી. આજે તારો સન્ડે સારો ગયો ને? હા. અમારો સન્ડે શાંતિથી ગયો, નહીં શ્લોક? હા. એટલે આજે અમારે સન્ડે કંઈ બીજું વધારાનું કામ નહોતું. સવારમાં પતાવી દીધું કામ. પછી અમે બપોરે તો શું કર્યું, મેં સિરીઝ જોઈ ટીવીમાં. શ્લોક રમતો હતો.
ડિનરમાં વઘારેલી ખીચડી ખાવી છે ને? હું કરીશ આની પછી હું આને માર કરતા સારું આવડે છે અને વધારે પ્રેક્ટિસ છે તો તું ઈ કર ને પ્રેક્ટિસ, એટલે થઈ જશે. વેરી ગુડ. ચલો આજે તો ડિનરમાં ખાલી વઘારેલી ખીચડી બને છે, વેજીટેબલથી ભરપૂર, અને થોડીક તુવેરની દાળ, મગની દાળ અને ચોખા. ચલો તો ગરમ ગરમ ખીચડી, વઘારેલી, દહીં ને પાપડ અને છાશ. ચલો રાહી, શ્લોક, તમારી પ્લેટ રેડી છે. હાલો મમ્મી, ચલો બેસી જઈએ. પપ્પા હાલો. એ રાહી ઊભી થાલ. ટીંકુ મિંકુ ટીંકુ સાંભળતી નથી. મસ્ત ડિનર કરીને બેસી ગયા છીએ, નહીં રાહી? બોલો શું કરશું હવે ટાઈમ પાસ, કેમ કે કોઈ નથી ઘરે. મમ્મી ને પપ્પા ગયા છે એક પપ્પાના ફ્રેન્ડ છોકરીના મેરેજ છે ને, ત્યાં આજે ગીત ગાવાનું છે, એટલે મમ્મી ને પપ્પા ત્યાં ગયા છે, કેયુર બહાર ગયા છે, પછી આયા નથી. એટલે હું ને છોકરાઓ ફ્રી થયા અને થોડી વાર બેઠા, વાતો કરી. કેમ હવે શું કરશું? કે ગેમ વેમ રમશું રાહી, કે ડેડી આવે પછી? ડેડી આવે પછી રમવું છું. હે લૂડો હજી તો આ છોકરાને લૂડો રમવી છે. બોલો શું કરું? ડેડી અમને તો શું ખાય છે? ચીકી ચીક્કી? હજી તો ચીક્કી ખાવાની જગ્યા હતી? બીજી શેરડી ખાવાની. હજી શેરડી ખાવાની બાકી છે. હા ડેડી ફોલિયા જો ડેડી ફોલી આપશે. ડેડી થાકી ન ગયા હોય બેટા? સવારના ગયા છે તો ના નો થાકે. બાય ફોલીને રાખી છે. બાય ફોલીને રાખી છે ને, એ ખાઈ ગયા બધી? ના છે એટલાથી કાંઈ ના થાય. છે શ્લોક? પણ થોડીક ઓકે તો ખાઈ લો પછી. આજે તો કાંઈ સેટરડે નથી હો, કાલ સ્કૂલ છે મંડે, એટલે સૂઈ જવાનું છે. કેટલા વાગે સુવાનું? જો હોમવર્ક કરીને બુક અહીંયા રાખી છે, એ બેગમાં મૂકી દેજે ને તો ભૂલી જઈશ. હં હિન્દીની છે ને, કાલ હિન્દીનું છે જ. ચલો આજે તો રવિવાર અમારો બસ આમ શાંતિથી ગયો. બાકી તો રવિવારે કંઈક ને કંઈક હોય, ક્યાંક જવાનું હોય કે કાંઈ પણ. આજે ખબર નહીં આમ શાંત લાગ્યો રવિવાર, નહીં? રાહીન ફ્રેન્ડના ઘરે જતી રહી હતી આખો દિવસ, એટલે શ્લોક એકલો ઘરે હતો. આ બંને જોડે હોય ને તો જ મસ્તી કરે, તોફાન કરે. એક હોય ને એટલે ઘરમાં ખબર ના પડે, શાંતિથી રમતો હતો. જો શ્લોક ક્યાંય ગયો હોય ને રાહી એકલી હોય ને તો રાહી શાંતિથી રમતી હોય, પણ બંને ભેગા થાય ને એટલે મસ્તી મસ્તી ને મસ્તી. તોફાન તો ના કહેવાય, કે બે સરખા છે ને એટલે મસ્તી બહુ કરે. કેમ? એવું છે. ચલો તો હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ચલો બાય. જય શ્રી કૃષ્ણ. બાય જય શ્રી કૃષ્ણ.